નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં વધુ એક અકસ્માતના બનાવની ઘટના સામે આવી છે। ધોલેરા ભાવનગર હાઈવે પર સાડીડા નજીક વરના અને મારુતિ એસ ક્રોસ કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાની માહિતી મળી રહી છે। મળતી માહિતી અનુસાર આપને વાત કરીએ તો ધોલેરા ભાવનગર હાઈવે પર સાડીડા નજીક આજે રવિવારે 2 કાર વચ્ચે ગંભીર અકસ્માતના બનાવના પગલે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માત કયા કારણોસર સર્જાયો તેની માહિતી હજુ સુધી સામે આવી નથી। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે અગાઉ 12 મેના રોજ ધોલેરા ભાવનગર હાઈવે પર 2 કાર વચ્ચે જોરદાર ટક્કર વાગતા અમદાવાદના 3 સગા ભાઈ સહિત 5 વ્યક્તિના મોત નીપજ્યા હતા। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।